વહુ, હું સત્સંગમાં જઉં છું. મારે મોડું થશે. રાતે 8 વાગે આય. જાઓ મમ્મી જાઓ, ગળપણમાં પાપ ધોવા જરૂરી છે અને આ સત્સંગ જ તમારા પાપ ધોશે. એ વહુ, મેં કોઈ પાપ નથી કર્યા. એમ? તમે કોઈ પાપ કર્યા જ નથી? વહુ, તું આટલું બધું બોલે છે ને, જો મારી આવું જીવતી હોય ને તો તારી જીભડી આમ કરી ખેંચી લેવા. આમે તમે કઈ બહુ ઓછા નથી. વહુ, તું બહુ બોલીશ નહીં. આખી સોસાયટીમાં ઝઘડાવાળી વહુમાં પહેલો નંબર તારો આવે. હું તો ખાલી સોસાયટીમાં જ ઝઘડારું છું, પણ તમારા નામની તો છે ને ચોપડીઓ લખાશે, ચોપડીઓ કે નિકિતાની સાસુ સૌથી વધારે ઝઘડારું. આજનો સત્સંગમાં જવાનો પ્લાન કેન્સલ. હું આજ તારી બધી ચોપડે ફાડી નાખો. હા મમ્મી, બસ હવે તું ફોન મૂક તો ઘરનું બધું કામ પતાવી દઉં. મારી સાસુ સાંભળી જશે ને તો એવું કહેશે કે અહીંયાની બધી જ વાત તાર મમ્મીને કહી દે છે પિયરમાં. હો, ચલ ફોન મૂક. વહુ, તારી મમ્મીને કહી દે ફોનમાં કે હું મારી બેનપણીઓ જોડે તારી બધી વાતો કરું છું. વહુ ખબર, તાર મમ્મીને ફોનમાં કહી દે કે હું મારી બુન હાથે બરાબરની ઝઘડો કરી બેઠી છું. વહુ, હું કહું છું, તારી મમ્મીને ફોનમાં કહી દે કે હું મારી હારીવાળાને કોઈ હાથે હું બોલતી જ નહીં. વહુ, જો હું મારી દીકરી માટે 5,000નો ડ્રેસ લાવીશું તો તારી મમ્મીને ફોન કરીને કહી દે. વહુ, હું કીટી પાર્ટીમાં જાઉં છું તો તારી મમ્મીને ફોન કરીને કહી દે છે. હા, હું ફોન. વહુ, તારી મમ્મીને ફોન કરીને કહી દે હું મારી ભાભી હાથે ઝઘડો કર્યો. વહુ, હું જમીન ખરીદવા જાઉં છું મારા માટે, તારી મમ્મીને ફોન કરીને કહી દે. વહુ, મારા નામે હું 10 વીઘા જમીન કરીને આવી, તારી મમ્મીને ફોન કરીને કહી દે. વહુ, આપણા ઘેર 4 લીટર દૂધના બદલે 2 લીટર દૂધ આવે છે, એ તારી મમ્મીને ફોન કરીને કહી દે. વહુ, મેં તારા 2 ડ્રેસ ફોર્મ વાળીને આપી દીધા છે, એ તારી મમ્મીને ફોન કરીને કહી દે. વહુ, હું સિંઘમ પિક્ચર જોઈને આવી, તારી મમ્મીને ફોન કરીને કહી દે. જો હું મારા છોકરા જોડે કપડાં ઉકાળું છું, એ તારી મમ્મીને ફોન કરીને કહી દે. એ વહુ, અમાય અમાય. શું થયું મમ્મી? આ જો મારા છોકરાએ પાણી ઢોળ્યું તો તારી મમ્મીને ફોન કરીને કહી દે. વહુ, તારી મમ્મી ના. વહુ, મારે દવાનો ટાઈમ થયો, હું દવા લઈ લઉં. વહુ, આ ઘી કાઢી દેજે. હું ડોક્ટરે દવા કીધી છે ને તો દવા કરી લઉં. શું વાત છે સાસુ? બે જણા શું વાતો કરો છો? બસ કઈ નહીં. બેટા, તમે બે વાતો કરો, હું દવા લઈ આવું. ડોક્ટરે આલી છે. એમ મમ્મી, હજુ હમણાં તો તમે દવા લીધી હતી. અરે ડોક્ટરે તને ક્યાં વખત દવા લેવાની કીધી છે, એટલે લઈ પડે ને. હું દવા લઈ લઉં. આ શાની દવા લેવાની વાતો કરો છો? ખબર નહીં પડતી, 3-4 વાર દવા ઘડી ઘડી ગળવા જાય છે. એક કામ કરો, તમે બેસો, હું જોઈ ના હા, તું આવું check કર. કઈ દવા ગળો છો. છોકરો ખાવા નહીં દેતો ને એટલે ખાતી હતી. ઓય જો જો, આ તમારી મમ્મી છુપાઈ છુપાઈ કાજુ કતરી ખાય, પાકે હું દવા ખાઉં છું. ડોક્ટરે મને દવા ખાવાની કીધી. યાર, ખાવાની બનાવવાની બિલકુલ ઈચ્છા નથી. શું કરું? આઈડિયા. મમ્મી, હા વહુ. શાકભાજી બધી જ પતી ગઈ છે, તો હું એક કામ કરું, ખીચડી બનાવી દઉં. બે દાડા પહેલા તો શાકભાજી બધી ખાસી લાવ્યો તો, એટલામાં ન થઈ રહી. અરે કઈ વાંધો નહીં, હું પેલી દુકાનમાંથી છે ને શાકભાજી લેતો આવું છું મમ્મી. મમ્મી, બપોરનો ટાઈમ થઈ ગયો ને એટલે શાકભાજી વાળાની દુકાન બંધ થઈ ગઈ છે. હું કાલ લેતો આવ્યો. એક કામ કર, ખીચડી બનાવી દે. હા, ખીચડી બને દે. સારું મમ્મી.
હું શું કહું, શું વાત છે આજે કે તારો બર્થડે જતો રહ્યો તે કઈ વસ્તુ માગી નહીં? ગયા વર્ષે તો તારા જન્મદિવસે બહુ બધી વસ્તુ તું માગતી હતી. કબાટમાં જે 30,000 રૂપિયા મૂક્યા હતા એ મારી માટે નતા મૂક્યા? શું થયું, તે વાપરી દીધા? હા, વાપરી દીધા. કોઈ બીજાને આપવાના હતા તમારે? હા, આપવાના હતા તારા ભાઈ મોન્ટુ ને. તારી મમ્મી કેવું શાક બનાવ્યું છે? માય નહીં મરચું નહીં, માય મીઠું નહીં, ફીકું ફસ બનાવ્યું છે. સાચી વાત છે મમ્મી, એકદમ ફીકું શાક છે, મરચું ને એક મીઠું એ નહીં. કર લવ મેરેજ. એને ખાવાનું બનાવતા આવડતું નહીં. કેવું બને છે શાક? કેવું શાક બનાવ્યું છે તે? અંદર નથી મરચું નથી મીઠું, નહીં બનાવતા આવડતું તને? ખબર નહીં કયા મુહૂર્તમાં તારી જોડે લગ્ન કરે છે મેં. શાક સારું નથી બન્યું. આટલું શાક તો સરસ બનાવ્યું છે, પંજાબી હોટલ જેવું. વાવ, સરસ શાક બનાવ્યું છે, સરસ મસ્ત. સારું નથી બન્યું શાક? રહેવા દો, નથી ખાવું. એ વહુ એ તો ખાય છે, એ તો બગડી ગયેલી છે. એવું છે મમ્મી? તાને મૂકી દે, ના ખવાય. એવું છે? સારું. મારા સાસુ કેટલા સારા છે, મને બગડી ગયેલી મીઠાઈ નહીં ખાવા દેતા. મમ્મી કેમ વહેલા વહેલા સુઈ ગયા છે? તબિયત સારી લાગતી નથી. મને ના પાડીને પોતે ખાવા બેસી ગયા છો?